અંકલેશ્વર જેડીસી પોલીસે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો। ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવનાર 3 આરોપીની ધરપકડ। અંકલેશ્વર જેડીસી પોલીસે ધાર્મિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીની ધરપકડ કરી છે। આ ઘટના 22 જૂન 2026ના રોજ બપોરે અંકલેશ્વર જેડીસીમાં બની હતી। ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યા પુરુષ અને મહિલા મળ્યા હતા। તેમણે ધાર્મિક વાતો કરીને અને ખાસ વિધિ કરાવીને ધંધામાં પ્રગતિ થશે એવી લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો। વિધિના બહાને મહિલાએ પહેરેલા આશરે 63,000ના સોનાના દાગીના ઉતારાવી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે બાલાસિનોર ખાતે દરોડા પાડી વસીમ ગુલામશા શેખ, સલમા ઇકબાલ શેખ અને દાગીના ખરીદનાર સોની દક્ષિશ મહેન્દ્રભાઈ શાહને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે 0.5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ 1,12,000નો મુદ્દેમાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે। જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશા શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા। તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે। જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।